નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા શિક્ષક તાલીમ ભવન અને બીઆરસી ભવન ઉપલેટા દ્વારા શ્રી ભગવતસિંહજી પ્રાશાળામાં ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યો। ઉપલેટામાં તાલુકા કક્ષાનો ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ પ્રેરિત તેમજ બીઆરસી ભવન ઉપલેટા આયોજિત પ્રાથમિક વિભાગ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપલેટા તાલુકાના ગામના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને આજુબાજુમાંથી પધારેલા મહેમાનો આજરોજ શ્રી ભગવતસિંહજી પ્રાશાળામાં કરવામાં આવ્યું, જેમાં 47 કૃતિઓ સાથે 104 બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને ઉપલેટાના શિક્ષક, શિક્ષણ સમિતિના ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ અને દાતાઓશ્રીઓ હાજર રહ્યા। અમારા વિદ્યાર્થીઓને જે વિજ્ઞાન મેળામાં નંબર લાવ્યા તે લોકોને ઇનામનું વિતરણ અને કીટનું પણ આપવામાં આવ્યું હતું અને બહારથી પધારેલા મહેમાનોને સાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિપુલ ધામેચા, ઉપલેટા। માકડિયા અજીત, ઇન્ચાર્જ બીઆરસી કોર્ડિનેટર ઉપલેટા। તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ 20 અને 21 નું આયોજન ઉપલેટા મુકામે ભગવતસિંહજી કન્યા શાળાના હોલમાં ગોઠવવામાં આવેલું હતું અને લગભગ તાલુકાની જુદી જુદી 47 જેટલી શાળાઓની કૃતિઓ રજૂ કરવામાં આવેલી। 47 શાળાના 94 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધેલો હતો। પ્રદર્શન જુદા જુદા 5 વિભાગોમાં યોજવામાં આવેલું હતું અને આ પ્રદર્શન નિહાળવા માટે ઉપલેટાની તાલુકાની અને ઉપલેટા શહેરની ઘણી બધી શાળાઓ ઉપસ્થિત રહી હતી અને લગભગ 1000 થી 1200 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળેલું હતું। નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી તથા અહીંયા નગર શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, નાયબ મામલતદારશ્રી, નાયબ ડીપીઓશ્રી, ડાયટના લેક્ચરરશ્રી તથા ઘણા બધા મહાનુભાવોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી। જીસીઆરટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા પ્રેરિત અને બીઆરસી ભવન ઉપલેટા દ્વારા આયોજિત આ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આવી અને અહીંની જે કૃતિઓ નિહાળતા સરસ મજાની 47 કૃતિઓ નિહાળી આનંદ થયો। ખરેખર ઉપલેટા તાલુકા એ એક એવો તાલુકો છે કે રાજકોટ જિલ્લાનો છેવાડાનો તાલુકો છે, તેમ છતાં અહીંની જે કૃતિઓ છે એ બાળકોએ તન, મન અને ધનથી વ્યવસ્થિત માર્ગદર્શક શિક્ષક છે એમના દ્વારા શિક્ષણ લઈ અને બનાવેલ છે એ ખરેખર જિલ્લા કક્ષાએ જવા યોગ્ય છે। આ સાથે સાથે અહીંની જે ટીમ છે, બીઆરસી ભવન ઉપલેટાની જે ટીમ છે એનું ટીમ વર્ક છે, એમના દ્વારા જે દાતાઓ છે એ દાતાઓએ ખૂબ મહેનત કરી અને લગભગ 20 જેવા દાતાઓએ પોતાનું દાનવીરતા અહીંયા દાખવી છે અને વિદ્યાર્થીઓને, બાળકોને પ્રોત્સાહન મળે એવી સરસ મજાની કીટો આપી છે। ખરેખર દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે। અહીંયા જે ટીમ છે એ ટીમની અંદરમાં બીઆરસી શ્રી, સીઆરસીસી, બીઆરપી, માર્ગદર્શક શિક્ષકો, આચાર્યશ્રીઓ અને અહીંના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી અને અન્ય દાતાઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, સૌની ખૂબ જહેમતને કારણે આજે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એ દીપી ઉઠ્યું છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આભાર।